નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. હાજીખાના બહાદુર બુરજના સ્માર્ટ મીટર લગાવતા 83,490 નું બિલ થમાવ્યું. માસિક બિલ 7 થી 10,000 આવતું હોવાનો થયો હતો આક્ષેપ. ભરૂચની જય નારાયણ સોસાયટીમાં રોડનો કચરો ગણપતિ પંડાલમાં નાખવાનો મુદ્દો. હિન્દુ સંગઠન અને સ્થાનિકોના વિરોધના વંટોળ વચ્ચે એ ડિવિઝનમાં મહિલા સામે ગુનો દાખલ. નર્મદા નદીના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન. કેળ, શેરડી સહિતના પાકોને મોટું નુકસાન થયું હોવાનો આક્ષેપ. નર્મદા મૈયા બ્રિજ ઉપર સુસાઇડ રોકવા સેફટી નેટ લગાવાઈ. સંપૂર્ણ બ્રિજ ઉપર નેટ લગાવવામાં આવશે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચની જય નારાયણ સોસાયટીમાં રોડનો કચરો ગણપતિ પંડાલ ઉપર નાખવા મુદ્દે મહિલા સામે ગુનો દાખલ કરાયો છે. એને ઘરનો ગણેશ પંડાલનો કચરો એકઠો કરીને ગણેશ મૂર્તિની મંગલ મૂર્તિ પર નાખ્યો હતો. એનું આ સીસીટીવી ફૂટેજ મેં અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં કમલેશ પરમાર રહે જય
નારાયણ સોસાયટીના રહીશનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 4/9/2025ના રોજ વિશાલ રમેશ માછીનાઓએ તેમના મોબાઈલના વોટ્સએપ નંબર ઉપર ફરિયાદીને એક સીસીટીવી ફૂટેજ મોકલ્યો હતો, જેમાં સોસાયટીના મકાન નંબર B1 જય નારાયણ સોસાયટીમાં રહેતા દર્શનાબેન બોમ્બેવાલા રોડ ઉપર કચરો એકત્ર કરી કચરો ગણપતિ પંડાલ મંગળ મૂર્તિ પાસે ફેંકી રહ્યા હોય અને હિન્દુ સમાજની લાગણી દુર્ભાય તેવું કૃત્ય કરતા હોવાનું સામે આવતા સોસાયટીની મહિલાઓએ દર્શનાબેન બોમ્બેવાલાના ઘરે ગયા હતા અને ત્યાં ભારે આક્રોશ ઠાલવ્યો હતો. હિન્દુ સમાજની લાગણી દુર્ભાય હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી મહિલાની ધરપકડ કરી લીધી છે. એ ડિવિઝન પોલીસે દર્શના બોમ્બેવાલા સામે હિન્દુ સમાજની લાગણી દુર્ભાવવા બદલ BNSની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. જય શ્રી રામ. જય શ્રી રામ. હું દીપાલી બારોટ, એકતા એક લક્ષ્ય સંગઠન ભરૂચ. આજ રોજ ભરૂચમાં જે જય નારાયણ સોસાયટીમાં બનાવ બન્યો હતો, જેમાં સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. દર્શનાબેન બોમ્બેવાલાએ જેઓએ મંગલ મૂર્તિ પર કચરો ફેંક્યો હતો એની અમે FIR કરાવી દીધી છે, પરંતુ માફી એમણે માંગી નથી જાહેરમાં. ખાલી માફી એમણે માંગી છે અમારા 4 જણ વચ્ચે, અને પોલીસે અમારા મોબાઈલ જપ્ત કરી લીધા હતા, એટલે એનો વિડીયો અમે બનાવી શક્યા નથી. પણ જે પણ હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે એ લોકોને કેવી રીતે જાણ થશે કે એમને પોતે શર્મિંદા છે આ કૃત્ય કર્યું છે એના માટે? તો હવે મારે સમસ્ત હિન્દુ સમાજને એક જ અપીલ છે કે બસ બધા જ હવે આમાં સાથે અમને સહકાર આપો, અને આ બેનનું જે પણ મગજ એવું કહે છે કે પોતે અસ્થિર મગજના છે, તો એમને એમની મેન્ટલ સર્ટિફિકેટ આપે અને એને અસાઇલમમાં મોકલે. અને અમારા ભગવાનની જે એમણે આ દુર્દશા કરી છે, જે અપમાન કર્યું છે, અને એની માફી તો અમને જોઈશે અને જોઈશે જ. એ સિવાય સંગઠન એમને માફ નહીં કરે, સમસ્ત હિન્દુ સમાજ એને માફ નહીં કરે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. ભરૂચના શક્તિનાથ માર્કેટમાં ચાના ગલ્લા ઉપરથી મોબાઈલની ચોરી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ભરૂચના શક્તિનાથ શાક માર્કેટ વિસ્તારમાં ચોરીની એક ઘટના સામે આવી છે અને સીસીટીવીમાં કેદ પણ થઈ છે. ચાના ગલ્લા ઉપર બેઠેલી મહિલાનું ધ્યાન ભટકાવી એક અજાણ્યો યુવાને મોબાઈલની તફડાવી છે. ભરૂચના શક્તિનાથ શાક માર્કેટ વિસ્તારમાં ચોરીની એક ઘટના સીસીટીવીમાં સામે આવી છે. ચાના ગલ્લા પર બેઠેલી મહિલાનું ધ્યાન ભટકાવી એક અજાણ્યો યુવાને મોબાઈલ ચોરી લીધો હતો. ચોરીની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે, જેમાં યુવાન ગલ્લા પરથી કંઈક વસ્તુ ખરીદે છે ત્યારે જ ગલ્લા પાછળ જાય છે અને મહિલાની નજર ચૂકવી મોબાઈલની ચોરી કર્યા બાદ યુવાન તરત જ સ્થળ પરથી ફરાર થઈ જતો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. નંદેલાવની મલ્હાર ગ્રીન સોસાયટીના રહીશોએ બિલ્ડર કોન્ટ્રાક્ટર સામે વિરોધ દર્શાવ્યો છે. ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલી મલ્હાર ગ્રીન સોસાયટીના રહીશો બિલ્ડર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આક્રોશિત બન્યા છે. સોસાયટી હેન્ડઓવર મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી લકાવટને કારણે રવિવારે હેન્ડઓવર સમિતિ તથા રહીશો સોસાયટીના મુખ્ય ગેટ ઉપર ભેગા થઈ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા. આ દરમિયાન રહીશો દ્વારા ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. હેન્ડઓવર સમિતિના સભ્યોનું કહેવું છે કે તેઓ બિલ્ડર પાસે વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી સોસાયટી રહેવાસીઓને સોંપવામાં આવી નથી. બિલ્ડર પોતાના અહંકારને કારણે કોઈ યોગ્ય નિર્ણય લેતા નથી, જેના પરિણામે સોસાયટીના રહીશો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે સોસાયટીના ગેટની બહાર સોસાયટીના રહીશોએ આક્રોશ ઠાલવ્યો હતો. મલ્હાર ગ્રીન સિટી નંદેલાવ ભરૂચના અમે સૌ રહીશો આજે અમારા બિલ્ડરશ્રી હિતેશભાઈ સુતરિયા, જેઓ આજે પણ આ સોસાયટીના પ્રમુખ છે, એમને રજૂઆત કરવા માટે અમે ન્યાયતંત્રને ન્યાય મળે એ મીડિયાના માધ્યમથી આજે ઉપસ્થિત થયા છે. અમારી એમને રજૂઆત છે કે આપ શ્રી જે જણાવો છો 134 સભાસદો માત્ર આપણે પસંદ કર્યા છે, બાકીના સભાસદો આપે જ પ્રમુખ હોય નિમવાના છે, તો એની ભૂમિકા તમારે જ નિભાવવાની છે. સોસાયટીના મેન્ટેનન્સની જે રકમ લેવાની બાકી છે એ પણ આપે જ નિભાવવાની છે. સાથે સાથે સોસાયટીમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી, આપના તરફથી કેમેરાની કોઈ સુવિધા નથી. વેચાણ સમયે આપે જે એમ્યુનિટીઝની સુવિધા અને ફોટા બ્રોશરમાં આપ્યા હતા એ કંઈ પણ આપના તરફથી પૂર્ણ કરવામાં આવ્યું નથી. સાથે સાથે કોમન પ્લોટ અને ક્લબ હાઉસના પ્રશ્નો આજે પણ ત્યાં ઉપસ્થિત છે. આપશ્રીને અમે
નંદેલાવ સોસાયટીના તમામ રહીશો થકી એ મેસેજ આપવા માંગીએ છીએ કે અમારા સોસાયટીના હેન્ડઓવરની જે પ્રક્રિયા છે એ 12 વર્ષથી અટકેલી છે. 2016 થી આ સોસાયટી નામાંકિત થઈ છે, છતાં તમે ક્યારે પણ એજીએમ કરીને અમને આ બાબતે ખુલાસો આપ્યો નથી. નર્મદા નદીના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા પૂરને કારણે ખેડૂતો પાયમાલ થયા છે. નર્મદાના વહેણ કાંઠા વિસ્તારોમાંથી ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હોવાના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. નર્મદા નદીની જળ સપાટી 18 ફૂટે પહોંચી, પરંતુ ખેડૂતોના ખેતરોમાં પાણી યથાવત રહ્યા છે. કેળ, તુવેર સહિતના પાકોને મોટું નુકસાન થતાં ખેડૂતોએ સરકાર સામે પણ સહાયની માંગ કરી છે. અંકલેશ્વર તરફના સંખ્યાબંધ ખેડૂતોના ખેતરોમાં નર્મદાના પાણી યથાવત રહેતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અંકલેશ્વરના બોરભાઠા બેટ, સરફુદ્દીન, છાપડા સહિતના ગામોમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરપૂર ફરી વળ્યા છે, જેના પગલે ખેડૂતોને તૈયાર થયેલા પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ બોરભાઠાના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સદાસર ડેમ સાઈડથી જે પાણી છોડે જેના પરિણામે નર્મદા નદી બે કાંઠે વહેતી હતી, જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે. અને આજે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામે ટોટલ સીમ 2 જેવો માહોલ બની ચૂક્યો છે. એટલે ટોટલ સાર્વત્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે. અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગી રહ્યું કે વરસાદ સારો હતો, પણ અહીંયા જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કારણે પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ જશે છે. મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ, ગામ જૂના બોરભાઠા બેટમાં રહું છું. અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે, જેથી અમારા પાકને નુકસાન થયેલ છે. તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે. તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે. કયા કયા પાકને નુકસાન થયું છે? પાકમાં શાકભાજી પાકમાં તુવેર, કારેલા, પરવર, દૂધી, ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરડીમાં નુકસાન થયેલ છે. નર્મદા મૈયા બ્રિજ ઉપર સુસાઇડ રોકવા સેફટી નેટ લગાવાઈ રહી છે. નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં આવેલી આ નદી પર બનેલો નર્મદા મૈયા બ્રિજ આત્મહત્યા માટે પસંદગીનું સાધન બની ગયો છે. આ પરિસ્થિતિ સામે સ્થાનિકો અને સામાજિક સંગઠનો દ્વારા સતત માંગ ઉઠાવવામાં આવી હતી કે બ્રિજ ઉપર સેફટી નેટ લગાવવામાં આવે. માંગને પગલે ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે વડોદરા વિભાગ પાસે દરખાસ્ત મૂકી હતી. રાજ્ય સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ હવે બંને તરફ વાયરમેસ સેફટી જાળી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રારંભિક તબક્કે ટ્રાયલ રૂપે કેટલાક ભાગમાં જાળી લગાવવામાં આવી હતી, જેને સારું પ્રતિસાદ મળતા હવે સંપૂર્ણ બ્રિજ ઉપર નેટ લગાવવામાં આવી રહી છે. નર્મદા મૈયા બ્રિજ જે સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાતું હતું તેની ફરતે થોડા દિવસ અગાઉ નેટ બાંધવાનું કામ ચાલુ કરવામાં આવેલ, જેની ચકાસણી પૂર્ણ થતાં આજરોજ નર્મદા મૈયા બ્રિજને ફરતે નેટ લગાવવાનું કામકાજ શરૂ કરવામાં આવી દેવામાં આવેલું છે. આને લઈ આપણે તંત્રનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. આ જોતાં આ નેટ લાગ્યા પછી નર્મદા મૈયા બ્રિજ પરથી જે કંઈક પણ સુસાઇડ કરવાના કિસ્સા છે તેમાં ઘટાડો જોવાશે એવું મારું માનવું છે. હાજીખાનાના બહાદુર બુરજના સ્માર્ટ મીટર લગાવતા 83,490 નું બિલ થમાવી દેવાયું છે. ભરૂચ જિલ્લાના અનેક સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાવવા માટે જતા અધિકારીઓને લોકોનો આક્રોશનો ભોગ બનવું પડે છે, જેના પગલે હવે સ્માર્ટ મીટર લગાવવા માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો છે. જેના પગલે જો કોઈ વિરોધ કરે તો તેમને પણ પોલીસનો ડર બતાવવામાં આવતો હોય છે. આવી જ રીતે ભરૂચના હાજીખાના વિસ્તારના બહાદુર બુરજમાં મધુબેન પ્રજાપતિને દર મહિને લાઇટ બિલ 7 થી 10,000 આવતું હતું અને સોલાર પેનલ હોવા છતાં પણ તેમનું બિલ આટલું જ આવતું હોય, પરંતુ તાજેતરમાં સ્માર્ટ મીટર લગાવ્યું હોય અને સ્માર્ટ મીટરનું પ્રથમ બિલ 83,490 ફટકારી દેતા પરિવાર ચિંતામાં મુકાયું હતું. સોલાર પેનલ હોવા છતાં આટલું મોટું બિલ કેવી રીતે આવી શકે તે વાતને લઈ તેઓ પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે. જોકે તેઓએ પોતાનું લાઇટ બિલ સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ કર્યું હતું અને સ્માર્ટ મીટર લગાવવાથી વધુ બિલ આવતું હોવાનો આક્ષેપ પણ કર્યો છે. મેં મિલેશભાઈ પ્રજાપતિ બોલું છું. હું હાજીખાના બજાર વિસ્તારમાં રહું છું અને
મારા ટાવરે આ વખતે છે ને તે 71,000 લાઇટ બિલ આવ્યું છે. એની પહેલાં અમે જે સોલર પેનલ નહોતું લખાવ્યું તે વખતે 7,000, 8,000, 9,000 અને મિનિમમ વધારે ઉનાળામાં 10,000 લાઇટ બિલ આવતું હતું. ને સોલર પેનલ સાથે અમારે સ્માર્ટ મીટર આપવામાં આવ્યું છે. લાસ્ટ મંથમાં અમારું 7,600 રૂપિયા લાઇટ બિલ આવેલું હતું. ને આ વખતે ને ગયો વખતે અમારા છે ને સોલરના યુનિટ જનરેટર થયા. તો અમને જીબીમાંથી એવું કહેવામાં આવેલું હતું કે તમારા આ મહિને તમારા યુનિટ જનરેટ થશે ને તમારું બિલ ઓછું પ્રમાણ હશે. તો એના કારણે આખું ઊંડું થઈ ગયું છે. અત્યારે અમારે 80,000 લાઇટ બિલ આવ્યું છે ભરવાનું. હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના 1500માં જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. સૂફી સૈયદ અબ્દુલ હક બાવા કાદરી ગ્રુપ તરફથી હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના 1500માં જન્મદિવસની વરેડિયા ખાતે ખૂબ શાનદાર અને અદબ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વરેડિયા ખાતે સૂફી સૈયદ અબ્દુલ હક બાવાના આસ્થાનાથી મદ્રસે મુખ્તારુલ ઉલમ સેગવાના બાળકો દ્વારા કસીદા શરીફ, નાત રસૂલ અને સલામ પડતા જુલુસ કાઢવામાં આવ્યું હતું અને સૂફી સૈયદ અબ્દુલ હક બાવાના ઘરે મદની ચોક સૈયદવાડીમાં મુએ મુબારક તથા બીજા તબરક રૂકાતની જિયારત કરવામાં આવી હતી અને લાસ્ટમાં નબીએ સૂફી સૈયદ અબ્દુલ હક બાવા હજરત સૈયદ નિયાઝ અશરફ બાવાએ પણ ગામના સુખ, શાંતિ અને તરક્કી અને દેશમાં ભાઈચારો બની રહે તેવો સંદેશો આપ્યો હતો. કોંગ્રેસની પકડ મજબૂત. રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જાગેશ્વરના 50 યુવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. વાગડા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલા જાગેશ્વર ગામના 50 જેટલા યુવાનો તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. જોલવા ગાતે કોંગ્રેસ આગેવાન સુલેમાન પટેલની ઓફિસે આ યુવાનોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ યુવાનોએ કહ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાયની લડત અને તેમની વિચારધારાથી પ્રેરિત થઈને તેઓએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ચાલી રહેલા વર્તમાન પડકારો સામે કોંગ્રેસની નીતિઓ જ સાચો ઉકેલ લાવી શકે છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ, કોંગી અગ્રણી સુલેમાન પટેલ, સુવા ગામના બળવંતભાઈ તથા મુકેન્દ્રસિંહ રાજ, અટાલી ગામના ઇમ્તિયાઝ પટેલ રહાડ તથા રઘુવીરસિંહ વંચનાથ સહિતના કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા. આજ રોજ 7 સપ્ટેમ્બર 2025ના રોજ દહેજ વિસ્તારમાં આવેલું જાગેશ્વર ગામ તેના નવયુવાનો 35 જેટલા નવયુવાનોએ કોંગ્રેસની વિચારસરણીથી પ્રેરિત થઈને આજે કોંગ્રેસ પક્ષ જોડ્યો છે અને આજે એ લોકો જાગેશ્વરના નવયુવાનો કોંગ્રેસ પરિવારમાં એમનું કોંગ્રેસ વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આસિફ પટેલ એમનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને એમને હું ખાતરી આપું છું કે જાગેશ્વર ગામના જેટલા પણ કોંગ્રેસમાં જોડાયેલા નવયુવાનો છે, તમારા દુઃખ સુખના પ્રસંગમાં તમે અમને યાદ કરશો, અમે તમારા પડખે આવીને ઉભા રહીશું એવું હું ખાતરી આપું છું. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. હાજીખાના બહાદુર બુરજના સ્માર્ટ મીટર લગાવતા 83,490 નું બિલ થમાવ્યું. માસિક બિલ 7 થી 10,000 આવતું હોવાનો થયો હતો આક્ષેપ. ભરૂચની જય નારાયણ સોસાયટીમાં રોડનો કચરો ગણપતિ પંડાલમાં નાખવાનો મુદ્દો. હિન્દુ સંગઠન અને સ્થાનિકોના વિરોધના વંટોળ વચ્ચે એ ડિવિઝનમાં મહિલા સામે ગુનો દાખલ. નર્મદા નદીના પાણી ખેડૂતોના ખેતરોમાં પડી વળતા ખેડૂતોને મોટું નુકસાન. કેળ, શેરડી સહિતના પાકોને મોટું નુકસાન થયું હોવાનો આક્ષેપ. નર્મદા મૈયા બ્રિજ ઉપર સુસાઇડ રોકવા સેફટી નેટ લગાવાઈ. સંપૂર્ણ બ્રિજ ઉપર નેટ લગાવવામાં આવશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.